નમસ્કાર. પુરુષોત્તમ માસ પારાયણના બીજા દિવસની કથા પર આધારિત આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત કરીએ તો આજે આપણે મલમાસની ઉત્પત્તિ અને તેના રુદન પાછળના અત્યંત ભાવનાત્મક અને આધ્યાત્મિક રહસ્યોને સમજવાના છીએ. આ માત્ર કોઈ સામાન્ય પૌરાણિક કથા નથી હો. આ તો એક એવા સમયગાળાની વાત છે જેને સાવ અસ્વીકારવામાં આવ્યો છે અને તેમાંથી મળતો બોધ માનવ જીવનના સૌથી ઊંડા દર્દ અને પરમ આશ્રયની વાત કરે છે. ચાલો આ કથાના એક એક સ્તરને ખોલીએ અને તેમાંથી મળતા જ્ઞાનને આત્મસાત કરીએ. શરૂઆત કરીએ એ પહેલાં જ એક બહુ મોટો પ્રશ્ન મનમાં ઊભો થાય છે. જ્યારે સમાજ તરફથી અત્યંત તિરસ્કાર અને અપમાનનો સામનો કરવો પડે ત્યારે તેનું આધ્યાત્મિક પરિણામ શું આવતું હશે? આ પ્રશ્ન ખરેખર આ આખી કથાનું હાર્દ છે. સામાન્ય રીતે સામાજિક અસ્વીકારથી નિરાશા જ મળતી હોય છે, પણ મૂળ ગ્રંથમાં આનો જવાબ કોઈ વ્યક્તિએ નહીં પરંતુ એક અત્યંત આશ્ચર્યજનક પાત્ર દ્વારા આપવામાં આવ્યો છે. આ કોઈ મનુષ્ય નથી, પરંતુ એક આખો સમયગાળો છે જે આ પીડામાંથી પસાર થાય છે. તો ચાલો આ મુદ્દામાં જરા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે આ મલમાસ છે શું? ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો મલમાસ એટલે પંચાંગ મુજબનો એક એવો મહિનો જેમાં સૂર્યની કોઈ જ સંક્રાંતિ આવતી નથી. આ એક સંપૂર્ણપણે ખગોળીય સ્થિતિ છે. એટલે કે પંચાંગની ગણતરીમાં જ્યારે કોઈ એક આખા મહિના દરમિયાન સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરતો નથી, તેનું સંક્રમણ થતું જ નથી, ત્યારે એ મહિનાને મલમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તો થઈ એક સામાન્ય ખગોળીય ઘટના, પણ મજાની વાત એ છે કે આનું પરિણામ બહુ જ ગંભીર આવે છે. હવે થાય છે એવું કે આ સૂર્ય સંક્રાંતિ ન હોવાને કારણે લોકો આ ચોક્કસ મહિનાની ભારે નિંદા અને અપમાન કરવા લાગે છે. વિચાર કરો, એક સામાન્ય કેલેન્ડરની ઘટના અચાનક એક સામાજિક ચુકાદાનું રૂપ લઈ લે છે. આ મહિનાને અશુદ્ધ, નકામો કે મલિન ગણીને તેની તીવ્ર આલોચના કરવામાં આવે છે. માત્ર એક લક્ષણ ખૂટતું હોવાથી આખો મહિનો ભારે અપમાનનો ભોગ બની જાય છે. આગળ વધતા હવે આપણે જોઈશું આ તિરસ્કારની વેદના વિશે. હવે કથામાં એક બહુ રસપ્રદ વળાંક આવે છે. અહીં કેલેન્ડરના એક મહિનાને મૂર્તિમંત સ્વરૂપ અપાયું છે, એક જીવંત પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. તો સ્વાભાવિક રીતે જેવો વિચાર આવે કે એક અપમાનિત, જીવંત મહિનો આટલા ઊંડા સામાજિક તિરસ્કારનો સામનો કેવી રીતે કરતો હશે? જ્યારે ચારે બાજુથી બસ નિંદા અને અસ્વીકાર જ મળતો હોય ત્યારે તે પાત્રની માનસિક અને ભાવનાત્મક હાલત કેવી થતી હશે? અને આ સમયરેખા ખૂબ જ સુંદર રીતે એ દર્શાવે છે કે આ મૂર્તિમંત મહિનાની વેદનાનો ક્રમ આખરે શું છે. આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પહેલું પગથિયું છે ગેરહાજરી, એટલે કે સૂર્ય સંક્રાંતિનો અભાવ, જે ખરેખર તેની પ્રકૃતિ છે, એમાં તેનો કોઈ વાંક નથી. પછી આવે છે બીજું પગથિયું, તિરસ્કાર. સમાજ દ્વારા તેને વારંવાર અપમાનિત કરવામાં આવે છે. અને છેલ્લે ત્રીજું પગથિયું છે શોક. આ સતત થતા અપમાનથી અત્યંત દુઃખી થઈને આ માસ કરુણ રીતે રુદન કરવા લાગે છે. આ આખો ઘટનાક્રમ દર્દનું એક આબેહૂબ ચિત્ર ઊભું કરી દે છે. અહીં મૂળ સ્ત્રોતના મહત્વ વિભાગમાં એક અત્યંત વજનદાર શબ્દ વાપરવામાં આવ્યો છે, અને તે છે સામાજિક તિરસ્કાર. જુઓ, સામાજિક તિરસ્કાર એટલે માત્ર કોઈની નારાજગી કે ગુસ્સો નહીં, પરંતુ સંપૂર્ણ સામાજિક અસ્વીકાર અને સતત અપમાનનો સામનો કરવાનો અત્યંત ઊંડો ભાવનાત્મક ભાર. આ એક એવી સ્થિતિ છે જ્યાં જાણે અસ્તિત્વને જ નકારી કાઢવામાં આવતું હોય. મલમાસ બરાબર આ જ ભયંકર માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યો છે. તો હવે આ વેદનામાંથી બહાર આવવા માટે પરમશરણની શોધ કેવી રીતે થાય છે તે જોઈએ. ચાલો જોઈએ કે આ પરિસ્થિતિ આગળ કેવી રીતે વિકસે છે. મલમાસ દ્વારા લેવાયેલા તાર્કિક અને ભાવનાત્મક પગલાં અહીં દર્શાવ્યા છે. પગલું 1, બધું જ અપમાન ચૂપચાપ સહન કરવું. તે કોઈ પ્રતિકાર કરતો નથી, બસ અપમાનના ઘૂંટડા પી જાય છે. પગલું 2, જ્યારે આખું જગત સાથ છોડી દે છે ત્યારે તે સીધા પરમ કૃપાળુ ભગવાન વિષ્ણુની શરણમાં જાય છે. અને પગલું 3, ભગવાનની સમક્ષ જઈને પોતાનો બધો જ અહંકાર બાજુ પર મૂકીને રડતા રડતા પોતાના દુઃખની પ્રાર્થના કરે છે. આ દૃશ્ય જેટલું કરુણ છે એટલું જ દિવ્ય પણ છે. મલમાસની આ જ ક્રિયાને મૂળ ગ્રંથમાં એક બહુ જ સુંદર નામ આપવામાં આવ્યું છે, શરણાગતિ. શરણાગતિ એટલે માત્ર મદદ માંગવી એવી વિનંતી નથી, પરંતુ સંપૂર્ણ સમર્પણ અને પરમ દિવ્ય આશ્રય મેળવવાની એક અત્યંત ઊંડી આધ્યાત્મિક ભાવના છે. જ્યારે દુનિયાની બધી જ આશાઓ અને સ્વીકૃતિઓ પૂરી થઈ જાય
ત્યારે માત્ર એક દિવ્ય શક્તિ પરનો અખૂટ વિશ્વાસ અને સમર્પણ જ શરણાગતિ કહેવાય છે. મલમાસે પણ બિલકુલ આ જ માર્ગ અપનાવ્યો. આખરે આ સમગ્ર કથાનો મૂળ દાર્શનિક સાર શું છે તે સમજીએ. હવે આ બે વિરોધાભાસ વિશે ખરેખર સૌથી રસપ્રદ બાબત એ છે કે એક તરફ છે જગતનો અસ્વીકાર, જ્યાં માત્ર અને માત્ર સામાજિક તિરસ્કાર, નિંદા અને સતત અપમાન જ જોવા મળે છે. કોઈ એક ખામીના કારણે જગત તરત જ પીઠ પહેરવી લે છે. પણ તેની બરાબર સામે બીજી તરફ છે દિવ્ય સ્વીકૃતિ, ભગવાન વિષ્ણુના ચરણોમાં મળતો એ પરમાશ્રય. જગતની આટલી ક્રૂરતાની સામે ઈશ્વરની અનંત કૃપા અને સ્વીકૃતિ અહીં એકદમ સ્પષ્ટપણે ઝળકી ઉઠે છે. અને આ બધી જ બાબતોનો નિચોડ એક બહુ જ સુંદર વાક્યમાં સમાયેલો છે: જ્યારે દુનિયા ઠુકરાવે ત્યારે ઈશ્વર સ્વીકારે છે. આ માત્ર મલમાસની કથા પૂરતું સીમિત નથી, આ તો એક સાર્વત્રિક સત્ય છે. એ કેલેન્ડરની ખગોળીય ઘટનાને માધ્યમ બનાવીને અહીં એક અત્યંત ગહેન આધ્યાત્મિક સત્ય રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ અસ્તિત્વ ક્યારેય નકામું નથી હોતું. જો જગત તેને ન સમજી શકે તો પરમાત્મા તેને ચોક્કસપણે પોતાના શરણમાં લઈ જ લે છે. આજના આ વિશ્લેષણના અંતે એક એવો પ્રશ્ન અહીં મૂકવો છે જે લાંબા સમય સુધી મનમાં ગુંજતો રહેશે. જ્યારે અસ્વીકારની અત્યંત પીડા હોય ત્યારે અંતિમ આશ્રય ક્યાં શોધવામાં આવે છે? મલમાસની કથા અને તેનું રુદન આપણને સ્પષ્ટપણે દર્શાવે છે કે સાચી શાંતિ અને સ્વીકૃતિ બહારના જગતમાં નહીં, પરંતુ શરણાગતિના ભાવ સાથે પરમતત્વની સમીપ જવામાં જ રહેલી છે. મૂળ કથાના હાર્દને સમજવાની આ સુંદર યાત્રા અહીં પૂર્ણ થાય છે. આ પ્રશ્ન પર ચોક્કસથી મનન કરજો. ભવિષ્યમાં આવા જ એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે ફરી મળતા રહીશું.